હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં. તો આજે તો અમારા નિવેદ હોય, યાની કે અમારા બાપાના નિવેદ હોય. તો આજે અમારા નિવેદમાં ચોખા ચાલવાના હોય, લાજ પણ કાઢવાની હોય વાસ્તવિક. એટલે પછી અમારે જો વડા બનાવીને લઈ જવાના હતા ચોકમાં. તો આવી રીતના કોને કોને થાય છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો, કેમ કે જો અમારે તો આવી રીતના થાય છે. પછી આપણે ગયા હતા આપણે દાદાની ડેરીએ. પછી ત્યાં જોયું તો આપણે લાગવાનું હતું ભાઈ દાદાની ડેરીએ બરા મૂકવાનો હોય. પછી આપણે પહોંચી ગયા હતા ડેરીએ. તો ડેરીએ તો આપણે મસ્ત હનુમાન દાદાની મસ્ત પગે લાગી લીધા પહેલાં તો, ને બધા માટે આપણે લઈ લીધો આશીર્વાદ, કેમ કે આ દિવાળી બધા માટે શુભ હોય ને એવી મેં પ્રાર્થના કરી. પછી આપણે જમી કરીને ફ્રી થયા તો પછી જો ફોડવા માંડ્યા ફટાકડા. પછી તો બધાએ જો ફટાકડા ફોડ્યા અમારા કલ્પેશને તો જો ફટાકડાની લાઈનો લગાડી દીધી શેરીમાં. પછી જો આપણે દાડમ કર્યું ને કેવું મસ્ત દાડમ થયું. અને પછી અમારા તન્વીબેન ક્યારના આપણે ફિરકી કરતા હતા ચકડી. તો એ કલાકથી ચકડી કરતી હતી ને, પણ ચકડી એનાથી થતી નહોતી. પણ એ કે આજ તો મારે કરવી છે. પછી તો ચકડી થઈ. જો શાબાશ. તો મારા ભાઈ જો આ બાનો ખોડામાં બેસી ગયા હતા. બાનો ખોડો એને મૂકવો જ નથી, કેમ કે આ બધું એને બહુ જાદુ ટાઈમ પછી મળ્યું છે બાનો ખોડો. એટલે કે અમારે જો એવી રીતના ફટાકડા બને. તો મોરકલી જોવા માટે મારી ચેનલને લાઈક એન્ડ